વરસાદની સિઝનમાં ગોટાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને એકદમ પોચા રૂ જેવા અને ક્રિસ્પી મોંમાં પીગળી જાય તેવા ગોટાની રેસીપી શરૂ કરીએ. નમસ્તે દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સ્ટાઇલમાં ગોટા. ગોટા બનાવવાની સૌથી સરળ રીત. બટેટાને 2 ભાગ કરી લેશું. બટેટાને બાફવા માટે રાખીશું. પાણી, સ્વાદ પ્રમાણે નમક, કુકરનું ઢાંકણ ઢાંકીને 2 થી 3 સીટી સુધી પાકવા દઈશું. લસણની કળીઓને ફોલી લેશું. એક ઇંચ જેટલા આદુના ટુકડાની છાલ ઉતારી લેશું. મરચાનો ડીટીયાનો ભાગ કાપી લેશું. આદુ, લસણની કળીઓ, લીલા મરચા, બધી જ વસ્તુને મિક્સરમાં પીસી લેશું. બે મુઠ્ઠી જેટલા પૌવાને પલાળી લેશું. પૌવાને પલાળી દઈશું. લીલા ધાણાને ઝીણા ઝીણા કાપી લેશું. લીંબુના 2 ભાગ કરી લેશું. ગોટાનો બેટર બનાવી લેશું. પાણી, સ્વાદ પ્રમાણે નમક, હિંગ, ધાણા જીરું પાવડર મિક્સ કરી દેશું. ચણાનો લોટ, ચણાના લોટને સારી રીતે મિક્સ કરી દેશું. જરૂરિયાત મુજબનું પાણી લેશું. તો આપણે બહુ ઢીલું પણ નહીં ને બહુ કઠણ પણ નહીં તેવું બેટર બની ગયું છે. અડધી ચમચી સોડા ખાંડ, લીંબુનો રસ, અડધી ચમચી જેટલા અજમા, તો આપણે કુકરમાંથી હવા કાઢીને ઢાંકણ ખોલી લઈશું. તો આપણા બટેટા સારી રીતે બફાઈ ગયા છે, તો તેને બહાર કાઢી લઈશું. બટેટાને એક મોટા વાસણમાં કાઢી લઈશું. બટેટાને ફોલી લેશું. તેલ, તો આપણે ગોટાના મસાલા વઘારવા માટે જીરું,
હિંગ, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાવડર, લીંબુનો રસ, નમક, ગોટાને ખાટા અને મીઠા ટેસ્ટ માટે ખાંડ, તો આપણા બટેટા ઠંડા થઈ ગયા છે તો તેને મેશ કરી લેશું. તો આપણા બટેટા સારી રીતે મેશ થઈ ગયા છે તો તેમાં મસાલો નાખી દઈશું. તો આપણો વઘારેલો મસાલો, પલાળેલા પોહા, ગરમ મસાલો, કાશ્મીરી મરચું, ઝીણા કાપેલા લીલા ધાણા, બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણે તળવા માટે જરૂરિયાત મુજબનું તેલ લેશું. તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મીડિયમ સાઈઝની ગોળીઓ બનાવી લેશું. આપણે ગોટાને હળવા હલાવી લઈશું. આપણા ગોટા તળાઈને મસ્ત ગોલ્ડન થઈ ગયા છે તો તેને હવે કાઢી લઈશું. તો તમને અમારી આ ગોટાની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને ઘરે એકવાર આ ગોટાની રેસીપી જરૂર ટ્રાય કરજો.